હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાચા કેળાનો રજવાડી ટચવાળો શાહી ચેવડો બનાવીશું. ટેસ્ટમાં સુપર ટેસ્ટી બન્યો હતો. આટલો સરસ બનશે મને બી નહોતો ખ્યાલ. આપણે આવી રીતે કેળા લઈને વોશ કર્યા પછી એને આ રીતેની છાલ કાઢી દેવાની, જે રીતે આપણે કેળાની વેફરમાં કરીએ છીએ એ જ રીતે. ત્યાર પછી આપણે મીઠાનું પાણી રેડી કરવાનું છે અને એક બાજુ આપણે તેલ મૂકેલું છે. આ રીતેની છીણી લઈ લેવાની છે. હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર તમારે આ રીતે એને છીણી લેવાનું છે અને જે રીતે વેફરમાં જ નાખીએ છીએ રીતે એમાં બી મીઠાનું પાણી નાખી દેવાનું છે અને ત્યાર પછી બને ત્યાં સુધી છૂટો કરવાનો ટ્રાય કરવાનું. ના થાય તો એ ઠંડો પડ્યા પછી થઈ જ જશે, એટલે એમાં કોઈ ટેન્શન લેવા નથી. આ રીતે થશે જ. આ રીતે કાઢી ત્યાર પછી મેં બીજા કેળાને કરી દીધા. ત્યાર પછી મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સને ફ્રાય કરી દીધા છે. મીઠા લીમડાના પાન, લીલા મરચાં, બદામ, કાજુ, દ્રાક્ષ, સિંગદાણા બધાને ફ્રાય કરી દીધા છે. ફ્રાય કર્યા પછી આ રીતે દેખી શકો છો કે ચેવડો મેં તમને જેમ કીધું તેમ અલગ થઈ ગયો છે. ત્યાર પછી બધા ફ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દેવાના છે અને મસાલો કરી દેવાનો છે. મિક્સ કર્યા પછી એમાં આપણે લાલ મરચું પાવડર, આમચૂરણ પાવડર, ચાટ મસાલો, મરી પાવડર, જરૂર લાગે તો મીઠું નાખજો અને ત્યાર પછી છેલ્લે આપણે એમાં દળેલી ખાંડ નાખી દેવાની છે. તો તૈયાર છે આપણો રજવાડી ટચવાળો સુપર ટેસ્ટી કેળાનો ચેવડો. થેન્ક યુ.